ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આપણે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એમના વિશેના ગયા લેક્ચરની અંદર ચર્ચા કરતા હતા. ઓકે, આપણે પાર્ટ અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝનીનું પાર્ટ 4 સુધી આપણે અભ્યાસ કર્યો. હવે આ પાઠના અંતિમ પેરેગ્રાફ જે છે એ અંતિમ પેરેગ્રાફની છે આજે આપણે ડિસ્કશન કરવાનું છે અને સમજવાનું છે. ઓકે, વોલ્ટ ડિઝની એ કેવું પાત્ર હતું, એની શું સર્જન કર્યું. હવે એમનું જે આપણી ભાષામાં કહીએ તો ટ્રેજિક અંત, બરાબર છે, કરુણમય અંત, એટલો બધો એક સારામાં સારો એક સર્જક અને લોકોને એક સારામાં સારું મનોરંજન માટેનું એની એક રમકડું ટોય આપણે આપેલું છે ડિઝનીલેન્ડ, બરાબર. એમના વિશેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમનો ટ્રેજિક અંત છે, પોતાના ભાઈ દ્વારા જે નિર્માણ પામેલું અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝનીવાળું ટાઇટલવાળું જે આપણે આ લેસન છે, એ પોતાનો ભાઈ છે એ રોય ડિઝની છે, એ ટ્રેજિક ભાગ છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે અહીં આપેલું છે પેરેગ્રાફ એ હું પહેલાં વાંચી. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ once asked him, pointing at the studio. Walt said, I fertilize the field with it. And it's true that Walt plowed money back into company almost as fast as it came in. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં રોય ડિઝની શું કહેવા માગે છે? હવે એક વખતની ઘટના છે, પ્રસંગ છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? હવે એમના મિત્ર છે આ વોલ્ટ ડિઝનીને પ્રશ્ન કરે છે કે તું તારા જે બધા પૈસાનું શું કરે છે? ઓકે, અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ, એક વખત એમના એક મિત્ર છે એમને પૂછે છે કે વોલ્ટ ડિઝનીને એકવાર તેમના મિત્રે તેમને પૂછ્યું કે તું તારા બધા પૈસાનું શું કરે છે? હવે જો, પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, તે વોલ્ટ ડિઝની છે એમના પ્રત્યુત્તરની અંદર એ શું કહે છે? તેમણે જે સ્ટુડિયો છે એ તરફ ઇશારો કરતા કહે છે, શું કહે છે? વોલ્ટ સે, આઈ ફર્ટિલાઇઝ ધ ફિલ્ડ વિથ ઇટ. જો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે હું આ ખેતર, બરાબર છે, જે ખેતર છે એમના માટે ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું. ફર્ટિલાઇઝનો મતલબ શું થાય છે? ખાતર નાખવું. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ, ફિલ્ડ એટલે શું થાય છે? ખેતર, બરાબર, ફિલ્ડ એટલે ખેતર. વિથ ઇટ, શું કહે છે? હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. એટલે કહેવાનો મતલબ શું કહે છે કે જે પણ જે હું કમાઉં છું એ બધી વસ્તુ, જે અમાઉન્ટ, જે પૈસા છે એ હું આમની અંદર, એટલે કે ડિઝનીલેન્ડ છે એમની અંદર ખર્ચ કરતો જાઉં છું. એનો કહેવાનો ઇન્ટેન્શન છે. એન્ડ ઇટ્સ ટ્રુ દેટ વોલ્ટ પ્લાવ મની બેક ઇન ટુ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. શું કહે છે? પ્લાવ, PLOUGHD એટલે રોપ, બરાબર. શું કહે છે? અને એ સાચું છે, ટ્રુ, બરાબર. સાચું પણ હતું કે વોલ્ટ પોતાના જે બધા પૈસા છે એ ક્યાં નાખતા હતા? તો કે કંપનીને પાછા આપવા, બરાબર, એમાં એનું ખેડવું એ જેટલું શક્ય બને તેટલું જલ્દી આમ કરતા. એટલે કહેવાનું ઇન્ટેન્શન એ છે કે પોતાને જે પણ જે આવક થતી હતી, ઇન્કમ થતી હતી, એ વોલ્ટ ડિઝની શું કરતા હતા? તો કે આ સ્ટુડિયોની અંદર, ડિઝનીલેન્ડના નિર્માણની અંદર એ એટલા માટે પોતાના મિત્રને એ પોઈન્ટ બતાવતા હતા કે આ મારું ખેતર છે અને આ ખેતરની અંદર જે ખાતર નાખવાની વાત આવી, એટલે કે ઇન્વેસ્ટમેન્ટમાં કરવાની વાત આવે, હું તમામ જે પૈસા છે આમની અંદર હું ઇન્વેસ્ટ કરું છું, એટલે રોકાણ કરું છું. જે એમના મિત્રએ તેમને પ્રશ્ન કર્યો હતો કે તું તારા બધા પૈસા છે એમનું તું શું કરે છે? તો એમનો એ જવાબ આપે છે. ઓકે, એના પછી સેકન્ડ પેરેગ્રાફ છે. Being the solvent for the first time since he started in business gave Walt a chance to develop the other idea. This include the development of mineral kinds, a plant like a Willie High in the Syria mountain as a California Institute of Art, for which he donated the land and several $1 million, and the most ambitions of all, the $100 million Disney World, a city of tomorrow in Florida. શું કહે છે વિદ્યાર્થી મિત્રો?
આ પેરેગ્રાફની અંદર. પેલું આમની અંદર જે પ્રશ્ન છે સોલવન્ટ, બરાબર, સ્પેલિંગ છે સોલવન્ટ, SOLVE એટલે સનપન, આપણી ભાષામાં કે ધનાઢ્ય, બરાબર છે. એના પછીને being solvent for the first time since he started the business gave Walt a chance to developનો મતલબ થાય છે વિકસાવવું, the other idea, બરાબર છે, બીજા વિચારો. શું કહે છે કે પ્રથમવાર એટલે કે પૂરું થયેલું આ ધનાઢ્ય બન્યા પછી વોલ્ટ ડિઝની છે એ પોતાની મિકી માઉસની સફળતા બાદ એ ઘણો બધો ધનાઢ્ય બન્યો હતો, બરાબર. અને આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે એટલો ધનાઢ્ય હોવા છતાં પણ એ વોલ્ટ ડિઝની છે એ કેવો હતો, એકદમ સિમ્પલ માણસ હતો. ધનાઢ્ય બન્યા પછી તેમણે નવો ધંધો શરૂ કરવાની પણ તક અપનાવી હતી, ડેવલપ ધ અધર આઈડિયાઝ, બરાબર. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. શું કહે છે આમાં કાચી ધાતુ, બરાબર, મિનરલ જે છે, બરાબર, કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે, બરાબર. એમની અંદર કે છે, જો બ્રેકેટની અંદર આપેલું છે ધ ALPINE, બરાબર, અલ્પ્સ એટલે પર્વતોનું તેને લગતું, પર્વતને લગતું. જો પણ લાઈક વિલી એટલે ખીણ, હાઈ ઇન સિરિયા માઉન્ટેન એઝ ધ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ donated the land and several $1 million and the most ambitious of all $100 million Disney World and City of Tomorrow in Florida. શું કહે છે કે જે સિરિયા પર્વતોની ઉચ્ચ પર્વતોની ખીણોમાં છે, આ માટે તેને કેલિફોર્નિયા આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન અને અમુક લાખ ડોલર છે એ દાન કર્યા હતા. અને આ બધા નવીન વિચારોમાં સૌથી વધુ મહત્વાકાંક્ષી એમ્બિશન જેને કહી શકાય હતું ફ્લોરિડામાં, જે ફ્લોરિડા એ સ્થળનું નામ બનાવેલું $10 કરોડ ડિઝની વર્લ્ડ, બરાબર, એ અને સિટી ઓફ ટુમોરો, બરાબર છે, એ એમને બીજી, કારણ કે પોતાના ધનાઢ્ય બન્યા પછી પોતાના બીજા આઈડિયાઓ છે, બીજા વિચારો છે એ પણ આમની અંદર, બરાબર, સેવરલ ઘણા બધા જે છે એ વિચારો છે એમની અંદર, એટલે એમની અંદર પણ એમના કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે અને ડિઝનીલેન્ડ માટે એને જે પર્વતો પર, આપણી ભાષામાં કહીએ તો જે સિરિયાના પર્વતોની અંદર પણ એમને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, રોકાણ કરેલું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ ટ્રેજિકલી શું કહે છે, ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રિક વિથ ધીસ ફેટલ ઇલનેસ. હવે જો ટ્રેજિકલી જેને આપણે કહી શકીએ કરુણતા, દુર્ભાગ્યવશ, બરાબર છે, મિડેજ એટલે વચ્ચે, બરાબર, એક્ટિવિટી, બરાબર, મિડેજ ઓફ ઓલ એક્ટિવિટીનો મતલબ થાય છે પ્રવૃત્તિ, બરાબર છે. એના પછી આવશે વોલ્ટ વોઝ સ્ટ્રિક, STRICKN એનો મતલબ થાય છે સંપડાવું, ફસાવું, વિથ ધ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે જીવલેણ બીમારી, જીવલેણ બીમારી. શું કહે છે, દુર્ભાગ્યવશ, બરાબર. આ દરેક પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ છે એક જીવલેણ બીમારીમાં શું થાય છે, સપડાય છે, એટલે કે એક ભયાનક એમને રોગ થાય છે. ઓકે, I heard him the refer to this cruel blow only once. Whatever it is I have got, he told me, don't get it. હવે જો શું કહે છે આમની અંદર, ક્રુઅલ ઘાતકી, બ્લો, બરાબર, એટલે ઘાતક ફટકો, વોટેવર એટલે ગમે તે, બરાબર. શું કહે છે આ જે બીમારીની અંદર સપડાય છે વિધિના ક્રૂરતા વચ્ચે, બરાબર, ક્રુઅલ એટલે ઘાતકી. વાત કરતાં તેમણે એક વખત રોય ડિઝની શું કહે છે, રોય ડિઝનીને વોલ્ટ ડિઝની શું કહે છે, મેં એકવાર એ સાંભળેલા. તેમણે મને કહ્યું, આજે જે મને રોગ થયો છે તે ના થાય તેનું ધ્યાન રાખજે ભાઈ, બરાબર. એટલે એ વોલ્ટ ડિઝની છે એ રોય ડિઝની પોતાના ભાઈને કહે છે કે જે મને બીમારી થાય એ ન થાય, બરાબર છે, એનું તું ધ્યાન રાખજે. એટલો બધો, બરાબર છે, એ પોતે ટૂંકમાં એ બીમારીની અંદર, ભયાનક બીમારીની અંદર સપડાય છે. ઓકે, આગળનો બેન, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાય. જો જ્યારે મૃત્યુ પામ્યો એની પહેલાંની રાત્રે વોલ્ટ ડિઝની શું કહે છે, હું તેમની હોસ્પિટલમાં, એટલે કે અમે હોસ્પિટલની અંદર એમને મળવા માટે ગયા હતા. Although desperately ill, he was as full of plan for the future
એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. શું કહે છે કે પોતે મૃત્યુ પામ્યા, બરાબર, સખત બીમારી હોવા છતાં પણ, બરાબર, તેઓ આવનાર પ્રોજેક્ટથી ભરેલા હતા. અને જેમ તેમણે પોતાનું સમગ્ર જીવન છે એ દરમિયાન એ બનાવ્યા હતા. એ જ કહેવાનો ઇન્ટેન્શન એ છે, રોય ડિઝની કહે છે કે પોતા પાસે એટલા બધા પ્રોજેક્ટ હતા કે, બરાબર છે, કે પોતે અંતે મૃત્યુ પામ્યા છતાં પણ એમની પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે એ પાછળ છે એ છોડીને જાય છે. ઓકે, લાસ્ટ પેરેગ્રાફ છે, પ્રથમ હું અહીં વાંચી. વોલ્ટ used to say that Disneyland would never be finished, and it never will. I like to think too that Walt Disney influence will never be finished. That though his creation, future generation will continue to celebrate it. What he once described as that precious as less something in every human being which make us play with children toy and laugh at silly thing and the sun in the bathtub and dream. જો શું કહે છે આ પેરેગ્રાફની અંદર, વોલ્ટ યુઝ ટુ સે, જો વોલ્ટ યુઝ ટુ એટલે ટેવાયેલું, બરાબર, સે ધ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, બરાબર, એન્ડ ઇટ નેવર વિલ. જો વોલ્ટે કહ્યું ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો જોઈએ, બરાબર, અંત ન આવવો જોઈએ, અને સાચે જ તેનો ક્યારેય અંત નહીં આવે, બરાબર. ડિઝનીલેન્ડ છે એનો ક્યારેય અંત ન આવવો જોઈએ અને ક્યારેય સાચે જ નહીં આવે, કારણ કે એમના મૃત્યુ પછી પણ, બરાબર છે, એ ઘણા બધા પ્રોજેક્ટ છે એ ડિઝનીલેન્ડ માટેના છે એ છોડી છે એમની પાછળ એ મૂકીને જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ શું કહે છે કે આઈ વિલ લાઈક ટુ થિંક too that Disney Walt Disney influence will never be finished. જો શું કહે છે, વોલ્ટ ડિઝનીની જે અસરો છે એ એમનો પણ ક્યારેય અંત નહીં થાય, બરાબર. ફિનિશ. Though his creation, future generation will continue to celebrate what he once described as. જો શું કહે છે, તેમના સર્જન, જે વોલ્ટ ડિઝનીનું જે સર્જન હતું દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ તે વાતની ઉજાણી ચાલુ રાખશે કે જેમ તેમણે એકવાર વર્ણવ્યું હતું. શું કીધું હતું? એક વખત એમને કીધેલું, ડિસ્ક્રાઇબ, બરાબર, વર્ણવેલું, આપણા દરેકમાં રહેલું એવું કંઈક અનમોલ છે કે જે આપણે એક નાના બાળકને, બરાબર, નાના બાળકને રમકડાથી રમવા પહેરે છે, અને નાની નાની વસ્તુઓ પણ ખિલખિલાટ હસવા તથા બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે મજબૂર કરે છે. એટલે વોલ્ટ ડિઝનીનું શું કહેવાનું છે કે આપણામાં એવી ઘણી બધી એબિલિટી, ક્ષમતાઓ પડેલી છે કે જે આપણે કંઈ પણ સોસાયટી માટે, સમાજ માટે કંઈ પણ છોડીને આપણે જઈ શકીએ છીએ. અને આ એમનો ટ્રેજિક છે, અંત છે, બરાબર છે. એ ઘણા બધા પ્રોજેક્ટ છે ડિઝનીલેન્ડ, બરાબર, મિકી માઉસ એમની સારામાં સારી એક સફળતા હતી, અને વિદ્યાર્થી મિત્રો એ આપણી વચ્ચેથી એ જતા રહી છે, બરાબર. અને એમને વર્લ્ડ અને દુનિયાને એક સારામાં સારી કાર્ટૂનમાં એમને ઘણા બધા કાર્ટૂનની અંદર એની ઘણી બધી પ્રગતિ કરેલી છે, બરાબર. અને ઘણા બધા નોબેલ પ્રાઇઝ છે એમને મળેલા છે, વર્લ્ડ રેકોર્ડ પણ છે કે વોલ્ટ ડિઝનીને ઘણા બધા નોબેલ પ્રાઇઝ છે એ મળેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમની અંદરથી આપણે જે પ્રશ્નો છે એમના વિશેની આપણે ચર્ચા કરવાની છે. પહેલું, પહેલી જે પેરેગ્રાફ હતો, હાઉ ડીડ વોલ્ટ કન્વર્ટ હિઝ મિસફોર્ચ્યુન ઇન એન એડવાન્ટેજ. એમની અંદરથી એમનો જવાબ છે, વોલ્ટ બીકમ a solvent in his business. He took it as a chance to develop other ideas. He developed the mineral kinds at California Institute of Art and Disney World and City of Tomorrow in Florida. Okay, solvent. એટલી બધી સફળતા બાદ એમના નવા ડેવલપ અધર આઈડિયા, જો એમને શું કીધું કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનું પણ નિર્માણ કર્યું, ડિઝની વર્લ્ડ, સિટી ઓફ ટુમોરો, બરાબર છે, ફ્લોરિડાની અંદર, બરાબર છે, એમનું પણ એ નિર્માણ કરવાના એમનામાં આઈડિયા છે. એ સતત ને સતત
વિદ્યાર્થી મિત્રો એ સતત ને સતત કાર્યશીલ માણસ છે અને નવા નવા વિચારો છે એ ઇમ્પ્લિમેન્ટ અમલવારી કરવામાં એમને માનતા. ઓકે, એમની અંદરથી બીજો પ્રશ્ન છે, what is contribution toward the development of California Institute of Art? એમનો જવાબ છે, for his California Institute of Art, Walt donated the land and several million dollars. જો એ લેન્ડ જમીન પર દાન કરે છે અને લાખો ડોલર છે એ પોતે છે આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનું નિર્માણ કરવા માટે એ પોતે ઘણું બધું બરાબર ચેરિટી કરે છે, દાન કરે છે અને લોકો બરાબર છે એનો વધારે ઉપયોગ કરે છે. એ ઉપયોગ થાય ફ્યુચરની અંદર, ભવિષ્યની અંદર. એ જ એમનો એમ હતો, ધ્યેય હતો, ગોલ હતો. ઓકે, આગળની સ્લાઇડની અંદરથી પ્રશ્નો છે, વોટ વોઝ વોલ્ટ થિંકિંગ અબાઉટ ધ નાઇટ બિફોર હી ડાયડ? બરાબર, વોટ વોઝ વોલ્ટ થિંકિંગ, વિચારતા, અબાઉટ ધ નાઇટ બિફોર હી ડાય, એ મૃત્યુ પામ્યા એમની આગળની રાત એ શું વિચારતા? તો વોલ્ટ વોઝ ફૂલ ઓફ ફ્યુચર પ્લાન, ભવિષ્યના પ્લાન વિશે, અને નાઇટ બિફોર હી ડાય, મૃત્યુની પહેલાં પણ. જો એ અંત કહેવાનો, રોય ડિઝનીનો કહેવાનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? કે એમના મૃત્યુના અંત સુધી પણ એ પોતાના ભવિષ્યના પ્લાન વિશે એ સતત ને સતત વિચારતા હતા કે મારે શું કરવું જોઈએ, ડિઝનીલેન્ડ વિશે મારે શું કરવું જોઈએ, કેલિફોર્નિયાની અંદર કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે એમના નિર્માણની અંદર મારે શું કરવું જોઈએ, બરાબર છે, હું મારી પાછળ છે આ પ્રોજેક્ટ એમાં કઈ રીતના સારું બેટર એન્ડ બેટર થાય, બરાબર, આવા સતત વિચારોમાં છે એ પોતે થિંકિંગ કરતા હતા, વિચારતા હતા. આગળ, વોટ ડીડ ધ વોલ્ટ યુઝ ટુ સે? જો વોટ ડીડ યુઝ એ શું કહેવાને ટેવાયેલા હતા? તો વોટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. જો વોટનું કહેવાનું શું હતું કે ડિઝનીલેન્ડ છે એનો ક્યારેય પણ અંત નહીં આવે. એટલે એમના જે પ્રોજેક્ટ છે એ એમની પાછળ નવા વિચારો છે એ સતત ને સતત એ છોડતા ગયા છે. અને એનો એ કહેવાનું યુઝ ટુ એ હંમેશા ટેવાયેલા હતા, બરાબર, કે ડિઝનીલેન્ડનો ક્યારેય પણ અંત આવશે નહીં. અને આગળના જે પેરેગ્રાફોની અંદર આપણે જોયું, બરાબર, તો ડિઝનીલેન્ડ વિશે એમના મિત્ર પૂછે છે, વિદ્યાર્થી મિત્રો, કે ડિઝનીલેન્ડ કેવું દેખાશે? આગળ આપણે એનો અભ્યાસ કર્યો કે ડિઝનીલેન્ડ કેવું દેખાશે, ત્યારે એ વોલ્ટ ડિઝની કહે છે કે દુનિયાની અંદર એવું નહીં હોય, ડિઝનીલેન્ડ જેવું બીજું કશું નહીં હોય. એટલે કહેવાનો મતલબ એમના આઈડિયા છે, એમના વિચારો છે, બરાબર છે, એ સતત ને સતત એટલે કહે છે કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમની અંદરથી જે સ્પેલિંગ છે એ એક વખત ફરી વખત હું રીડ કરી જાઉં, બરાબર. પહેલો સ્પેલિંગ હતો ફર્સ્ટ સ્લાઇડની અંદર, ફર્ટિલાઇઝર એટલે ખાતર નાખવું, ફિલ્ડ એટલે ખેતર, પ્લાઉડ એટલે રોપવું, સોલવન્ટ એટલે સંપન્ન એટલે ધનાઢ્ય, ડેવલપ એટલે વિકસાવવું, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, બરાબર. એમના પછી ALPI અને અલ્પસ એમનો પર્વતો ને તેને લગતું, વેલી એટલે ખીણ, ડોનેટ એટલે દાન કરવું, લેન્ડ એટલે જમીન, સેવરલ એટલે કેટલા, બરાબર, એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી. ઓકે, એમની અંદર એના પછીની સ્લાઇડની અંદર આપણે જોયું તો ટ્રેજિકલી એટલે દુર્ભાગ્યવશ, એના પછી મિડેસ એટલે વચ્ચે, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, વોશ સ્ટ્રીકન એટલે સંપડાયો, ફેટલ ઇલનેસ, બરાબર, જીવલેણ બીમારી, ક્રુઅલ બ્લો એટલે ઘાતકી ફટકો, વોટ એવર એટલે ગમે તે, ધો એટલે છતાં પણ, ડિસ્પેરેટલી એટલે અત્યંત, ઇન્ફ્લુઅન્સ એટલે અસર, ક્રિએશન્સ એટલે સર્જનો, ફ્યુચર જનરેશન એટલે ભવિષ્યની પેઢીઓ, એના પછી ડિસ્ક્રાઇબ એટલે વર્ણવવું, પર્સી એટલે કિંમતી, એઝલેસ એટલે હંમેશા યુવાન, હ્યુમન બિંગ એટલે મનુષ્ય, સિલી એટલે મૂર્ખામી ભર્યું, અને થિંગ એટલે બાબતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમના જે છે એ અહીં આપણો જે બરાબર છે રોય ડિઝની દ્વારા એક સારામાં સારો જે યુનિટ આપણે મળેલો, બરાબર છે, અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, એમનો જે 5 પાર્ટ છે એ 5 પાર્ટ છે એ આપણે અહીં જે પૂર્ણ કર્યા છે. અહીં તમારું રીડ છે એટલે ધોરણ 12ની અંદર યુનિટ 2ની અંદર જે રીડ 1 છે એમના વિશેની આપણે સંપૂર્ણ જે છે એ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરું. આ જે વિડીયો છે એમની સાથે જે ફોટો મોકલું છું એમની અંદર સ્પેલિંગ અને જે 4 પ્રશ્નો છે
એ 4 પ્રશ્નો છે એ તમારે તમારા પાકા બુકની અંદર એટલે કે પાકી ચોપડો છે એમની અંદર તમારે લખવાના છે. ઓકે, થેન્ક યુ.